હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ દિલીપ કોરડિયા, એનએલપી લાઈફ કોચ. આપણે લાસ્ટ વિડીયોમાં એવું જોયું હતું કે માઇન્ડસેટ વિશે વિચારતા હતા આપણે, બરાબર છે. હવે માઇન્ડસેટમાં એનએલપી કેવી રીતે મદદરૂપ થઈ શકે આપણે આ વિડીયોમાં એ જોઈશું. હવે પહેલાં તો એનએલપીનું ફૂલ ફોર્મ શું થાય એ આપણે સમજી લઈએ કે ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામ. ન્યુરોન્સ એટલે જેના દ્વારા વિચાર કરવામાં આવે છે, વિચાર માટેનો જે આધાર છે એ ન્યુરોન્સ છે, એના પરથી ન્યુરો એ શબ્દ આવેલો છે. બીજો છે લિંગ્વિસ્ટિક, ભાષા. કઈ ભાષા દ્વારા આપણે વિચારીએ છીએ, બરાબર છે. એમાં વર્બલ અને નોન વર્બલ બે પ્રકારની ભાષા આવે, પછી આપણે જોઈશું, બરાબર, એના ભાષામાં આગળ. અને ત્રીજું છે પ્રોગ્રામિંગ. પ્રોગ્રામિંગ એટલે આપણી આદતો, બરાબર છે. ટૂંકમાં આટલું જ થાય. આપણી વિચારવાની પદ્ધતિ અને આપણી આદતો, અને એ બંને વચ્ચે જે માધ્યમ બને છે એ લેંગ્વેજ, એ વર્બલ હોય કે નોન વર્બલ, આ ત્રણેય મળી અને એનએલપી બને છે. એટલે એનએલપી એ આપણને હેલ્પરૂપ થઈ શકે છે. ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ આપણા માઇન્ડનું પ્રોગ્રામિંગ કરે છે, બરાબર છે. હવે આ જે વસ્તુ છે, આપણું માઇન્ડ, જે માઇન્ડસેટ છે, એને બદલવું હોય તો કેવી રીતે બદલી શકે? કારણ કે માઇન્ડ એવી વાત છે કે તમે જે એને આપો એ પ્રમાણે કામ કરે. જેમ લાસ્ટ વિડીયોમાં કીધું હતું ને કે તમે ચા પીવાના ફાયદા કહો, તમને ફાયદા પણ બતાવે, અને તમે ચા પીવાનું નુકસાન કહો, તમને નુકસાન પણ બતાવે. કોણ? ગૂગલ, ચેટ જીપીટી વગેરે. એવી રીતે આપણું માઇન્ડ પણ સેમ. તો આપણે જે રીતે વિચારીએ છીએ એ તમને આપશે. તમે એમ વિચારો હું કાંઈ ના કરી શકું, મારાથી કાંઈ થાય નહીં, હું તો કેટલા મારી લાઈફની અંદર આવું મેં કોઈ દિવસ કર્યું જ નથી, વગેરે વગેરે. તમે અત્યારે આ ટાઈપના વિચારો શું છે? તો કે આ ટાઈપના બધા જ વિચારો નેગેટિવ વિચારો છે. તો તમને એને સપોર્ટ કરતી બધી બાબતો તમને યાદ કરાવશે તમારું માઇન્ડ, એને સપોર્ટમાં ઊભું રહી જશે અને એવી સાબિતીઓ આપશે તમારું માઇન્ડ. કેમ? તો કે તમે એવું વિચારો છો. એ જ રીતે એના કરતાં તમે પોઝિટિવ વિચારવાનું ચાલુ કર્યું. ભલે આજ સુધી નહીં કર્યું, પણ હું નવું શીખીશ, હું કંઈક કરીશ, અને આગળ વધવા માટે જે કંઈ જરૂરી હશે, જ્યાંથી પણ મળશે, જેવી રીતે પણ મળશે, એ કરવા માટે હું તૈયાર છું. તો હવે નેક્સ્ટ હું શું કરું? જો આ ટાઈપનો વિચાર કર્યો તો તમારું માઇન્ડ, તમારા બ્રેઇનમાંથી, તમારા માઇન્ડમાંથી આ વિચારો અથવા તો આવા આઈડિયાઝ, આવા પ્રૂફ, અથવા ઘણા બધા લોકોએ આવું કર્યું છે અને સફળતાઓ મળી છે, આ ટાઈપના વિચારો તમારી અંદર ચાલુ થશે. પણ તમે એને આપો છો શું એ પ્રમાણે તમારું માઇન્ડ કામ કરતું થશે. જો તમે એને લાલ કલરના ચશ્મા પહેરાવશો, તમને બધું લાલ લાલ દેખાશે. તમે એને ગ્રીન કલરના ચશ્મા પહેરાવશો તો બધું ગ્રીન દેખાશે. તમે કયા ચશ્માથી તમે વિચારો છો એ પ્રમાણે તમારું બ્રેઇન કામ કરશે. હવે આ જે વિચારવા માટે આપણને કોણ મજબૂર કરે છે? તો કે આપણે અત્યાર સુધીની આપણી આદતો. અમુક પ્રકારનું જ આપણે વિચારી શકીએ છીએ, વધારે આપણે વિચારી નથી શકતા. અથવા તો અમુક ટાઈપ જ કન્ટિન્યુ એનું એ જ વિચાર આપણને આવ્યા કરે છે. સેમ વિચાર કે ભાઈ મારાથી થતું નથી, મેં તો ઘણા બધા પ્રયત્ન કર્યા, મારું તો નસીબ જ સારું નથી, અથવા તો એનું નસીબ બહુ સારું છે, એને તો ઓછી મહેનતમાં આટલું મળી ગયું, મને આવું કેમ નથી મળતું, વગેરે વગેરે. તમે જે વિચાર કરો છો એ તમે ભૂતકાળમાં થયેલી ઘટનાઓને સાચવી રાખી છે, અને એ ઘટનાઓને આધારે તમે શું કરો છો? તો કે એ વિચારો છો. અને એ વિચારો છો એટલે એવા જ પ્રૂફ, એવી જ સાબિતીઓ, એવી જ ઘટનાઓ તમારું માઇન્ડ તમારી સામે ફરી પાછું મૂકે છે. તમને ફરી પાછો વિશ્વાસ આવે છે કે ના, બધું આવું જ છે. હવે એને બદલે જો તમારું માઇન્ડસેટ ચેન્જ કરવામાં આવે અને તમે ઉલટું વિચારવાનું ચાલુ કરો, ઉલટું એટલે પોઝિટિવ દિશામાં વિચારવાનું જો તમે ચાલુ કર્યું, તો તમને માઇન્ડ અંદરથી સપોર્ટ કરવાનું ચાલુ કરશે. પણ માઇન્ડ એ એકાએક ચેન્જ નથી થતું. અહીંયા સ્વિચ બોર્ડનો નિયમ લાગુ પડતો નથી. સ્વિચ દબાવી, લાઇટ ચાલુ થઈ, સ્વિચ દબાવી, લાઇટ બંધ થઈ ગઈ. ના, એવું નહીં થાય. અને આજકાલ તો એ બી સ્વિચ આવે, સ્વિચ દબાવી, લાલ લાઇટ થઈ, ફરી પાછી એની સ્વિચ દબાવી, વળી લાઇટ નેચરલ લાઇટ થઈ ગઈ, વળી પાછી સ્વિચ દબાવી, વ્હાઇટ લાઇટ થઈ ગઈ. આ જે થાય છે આવી રીતે માઇન્ડમાં ના થાય. એને પ્રેક્ટિસ કરાવવી પડે, એને વારંવાર એ વસ્તુ યાદ કરાવવી પડે કે હવે હું આ દિશામાં જવા માંગુ છું. કારણ કે અત્યાર સુધી તમે જે દિશામાં જતા હતા એની એક સ્પીડ છે, એની એક વિચારવાની એક ઘરેડ છે, એની એક પેટર્ન છે, જેને આપણે પ્રોગ્રામિંગ કહીએ, બરાબર છે. એમ સાદી ભાષામાં એને એક ઘરેડ શબ્દ વપરાય છે, બાકી એનએલપીની ભાષામાં, સાયકોલોજીની ભાષામાં એને પેટર્ન કહેવાય, બ્રેઇન પેટર્ન કહેવાય. એ જે પેટર્ન બની ગઈ છે તો કાંઈ એક સેકન્ડમાં કે એક મિનિટમાં એ બદલાતી નથી. ફરી પાછી નવી પેટર્ન જનરેટ કરવા માટે તમારે પ્રયત્ન કરવો પડે. અને આ જે પ્રયત્ન કરીએ એને જ આપણે માઇન્ડસેટ કહીએ છીએ. તો કેવી રીતે બદલે? તો કે ભાઈ હું આજના દિવસમાં, ધારો કે તમે નોટ પેન લઈને બેસો, આજના દિવસમાં મેં પોઝિટિવ વિચારો કેટલા કર્યા, નેગેટિવ વિચારો મને કેટલા આવ્યા, ખાલી આટલું પૂછો. બહુ મોટું હેવી અથવા તો આમ ખતરનાક કરો એવું કાંઈ જરૂર નથી. ખાલી તમે શરૂઆત કરો, નોટ પેન લેવાની. આજના દિવસમાં મને પોઝિટિવ વિચાર કેટલા આવ્યા, નેગેટિવ વિચાર કેટલા આવ્યા, બધા વિચારોને અંતે તમારે લખવાનું કે હું પોઝિટિવ દિશામાં જવા માંગુ છું, મારા પોઝિટિવ વિચારોની સંખ્યા વધવી જોઈએ. ભલે એકદમ માની લો કે તમે 25 નેગેટિવ વિચાર કર્યા અને 5 જ પોઝિટિવ વિચાર આવ્યા, નો પ્રોબ્લેમ.
પણ તમે લખો અંતે કે મને પોઝિટિવ દિશામાં જવું છે અને પોઝિટિવ વિચારો મારે વધારે કરવા છે, એ દિશામાં હું જવા માંગુ છું. ખાલી આટલું છેલ્લું વાક્ય લખી નાખવાનું. તમે બીજા દિવસે ત્રીજા દિવસે તમે કન્ટિન્યુ કરશો તો તમારી પોઝિટિવિટી, તમારા પોઝિટિવ વિચારો વધતા જશે. પણ આ બનેલી જે તમારી પેટર્ન છે ને ચેન્જ કરવા માટે તમારે વારંવાર કરવું પડશે. અને આ કરીએ એનાથી જ આપણું માઇન્ડસેટ ચેન્જ થાય. આ વાત તમને, જો આ વાત મારી તમને ગમી હોય, સારી લાગી હોય તો તમે વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને ફરી પાછા આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.